શું હોય છે કિડની બાયોપ્સી, શા માટે કરવામાં આવે છે અને પ્રોસેસ કઈ હોય છે એ મારે તમને આજે જણાવવું છે. હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, બીકન કિડની કેન્સર, જુનાગઢ. જનરલી અમે કિડની બાયોપ્સી ક્યારે કરતા હોઈએ? પેશન્ટના પેશાબમાં પ્રોટીનનું લીકેજ થતું હોય, બ્લડનું લીકેજ થતું હોય, જેનું કારણ ન મળતું હોય, જેના કારણે પગમાં સોજા આવતા હોય, કિડનીનું ફંક્શન એબનોર્મલ હોય, જેનું કોઈ કારણ બ્લડ રિપોર્ટ કે બીજા ઇન્વેસ્ટિગેશનથી ખબર ન પડતી હોય, ત્યારે અમે કિડનીની બાયોપ્સી કરતા હોઈએ. બાયોપ્સીનો સિમ્પલ અર્થ થાય કોઈ પણ અંગનો ટુકડો લઈ અને તપાસમાં મોકલવો. એટલે કિડનીની બાયોપ્સી કેન્સર માટે નથી કરવામાં આવતી, કિડની રોગના નિદાન માટે કરવામાં આવે છે. શું હોય બાયોપ્સીની પ્રક્રિયા? તો અમે સોનોગ્રાફીના ગાઈડન્સમાં પહેલા કિડની જોઈએ, પછી જ્યાં કિડની હોય ત્યાં લોકલી એટલા જ ભાગને અમે ખોટો કરીએ દવા આપીને. લોકલ એનેસ્થેશિયા જેને કહેવાય, સંપૂર્ણ બેભાન કરવાની બિલકુલ જરૂર નથી. એ લોકલ એનેસ્થેશિયા આપી અને જે રીતે બ્લડ લેતા હોઈએ એ જ રીતે એક સોય આવે, એવી સોયથી અલ્ટ્રાસાઉન્ડના ગાઈડન્સ અંડર અમે 2 કિડનીના નળાકાર વાળ જેવા ટુકડા લઈ અને એને તપાસમાં મોકલતા હોઈએ. આ પ્રોસિજર કરવાથી શું ફાયદો થાય? તો બાયોપ્સી પહેલાં તો નિદાન પ્રક્રિયા છે, એનાથી એક્ઝેક્ટ રોગ કયો છે એના વિશે જાણકારી મળશે. કિડનીમાં ક્રોનિક અસર છે કે નહીં, લાંબા ગાળાની કેટલી અસર છે, કેટલી ડેમેજ રિવર્સિબલ છે એના વિશે જાણકારી મળે. અને આ બધી જાણકારી ટ્રીટમેન્ટ ગાઈડ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ હોય. જનરલી અમે 8 થી 10 કલાક બાયોપ્સી પછી પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ. પેશાબ ક્લિયર આવે, યુરિન ઓકે થાય, બીપી ઓકે રહે, બીપી મોનિટરિંગ કરતા હોઈએ. આ બધું થઈ જાય પછી અમે બીજા દિવસે પેશન્ટને સવારે ડિસ્ચાર્જ કરી દેતા હોઈએ. રિલેટિવલી સેફ પ્રોસિજર છે, ગભરાવાની જરૂર નથી. થેન્ક યુ.